આજ્ઞા। हे राम कहूँ के रामदेव ने वीरा कहूँ के लाल, पण जे नर नारी ने भेटिया रामा पीर जीरे हे जीरे थई गया नर नार। हे राम तार देवड़े वड़ी धकेलो बाना धूप, नर नारी सौ तने नमनु करे हे तने नमे मोटा मोटा भू। पाकड़िया बकरा चार बाटी हर जी, पाकड़िया बकरा चारे रे। वन वागड़ा माँ चार बाटी हर जी, वन वागड़ा माँ चारे रे। અરે આ એક વન છે, ત્યાં સામે એક ઝાડ છે, તે ઝાડ નીચે એક મંદિર છે, તો ચાલ ત્યાં જઈ બેસી પ્રભુ ભજન અને ભોજન કરી લો। હરીને રસ પીધો ધીરે, પેલો પિયાલો મારા ગુરુજીએ પાયો, રોમે રોમે ચડ્યો ધીરે। અરે મને ભરવાની અંદર ભક્તિના સંભળાયો છે, તો ચાલ જતા તપાસ કરો। અરે પેલા વડલાની નીચે એક ગોળભાઈ બેઠો છે, મને ભૂખ પણ બહુ લાગી છે, તો ચાલ તેની પાસે ટાટો ટુકડો હોય તો માંગો। ગોળભાઈ રહો ગોળભાઈ, હજી તો માન બેઠો તા, કોણ લોહી પીવા આવ્યું? અરે મને ભૂખ લાગી છે તો ટાટો ટુકડો હોય તો આપો। ભૂખ લાગી તો અહીંયા હું આવ્યો કે ગામડા શહેરમાં જાઓ ને? અરે નહીં ગોળભાઈ, તમે તમારી કામણીમાં તપાસ કરો। તમે થોડાક જ મોડા પડ્યા, આજે હમણાં જો ખાઈને બેઠો। અરે નહીં ગોળભાઈ, મને ભૂખ લાગી છે તો તમે તમારી કામણીમાં તપાસ કરો। તમે કયો છો તો જોઈ જો। થોડો ટુકડો તમે પણ ખાઓ। કઈ થાય તો નહીં? અરે ગોળભાઈ, મારે દૂધ પીવું છે। હવે દૂધ ક્યાંથી લાવવું? અરે ગોળભાઈ, સામે વડ છે, વડ નીચે એક બકરી છે, મને તેના જમાચરમાં દૂધ દેખાઈ રહ્યો છે। બધાય બકરા પાકડા એ કઈ દૂધતા નથી। અરે નહીં ગોળભાઈ, તમે દોઈ તો જુઓ। તમે કયો છો તો દોઈ જો। પાકડિયા બકરા દોવે બાઠી હરજી, પાકડિયા બકરા દોવે રે। શેરદામ દોવે બાઠી હરજી, શેરદામ દોવે રે। પેલા કયો કે દૂધ પીને વયો જાય, વયો જા, હવે હેરાન નહીં કરું। નહીં કરું। હવે થોડું દૂધ તમે પણ પીવો। કઈ થાય તો નહીં ને? અરે ગોળભાઈ, મારે હવે પાણી પીવું છે। હવે પાણી ક્યાંથી લાવું? અરે ગોળભાઈ, સામે એક તળાવ છે, તમે ત્યાં જઈ તપાસ કરો। હવારે એની હોહરવા બકરા આય લાગે, એમાં જરાય પાણી નથી। અરે નહીં ગોળભાઈ, તમે તળાવ જઈ તપાસ તો કરી જુઓ। તમે કયો છો તો જોઈ જો। અરે આ એક તળાવ છે, જે સવારે સાવ ખાલીખમ હતું અને અત્યારે તેનું પાણી હિલોળા મારે છે, તો આ કોઈ રૂખડિયો બાવાના હોઈ શકે, દેવ પુરુષ હોઈ શકે, જે હોય તે ક્યાં જવાનો છે? તેણે મારા અન્નનો ટુકડો ખાધો છે। લ્યો મહાત્મા, પાણી પીઓ। હવે થોડું પાણી તમે પણ પીવો। તો જાઓ, તમે કોણ છો? અરે જો ગોળભાઈ, તમારે મારું અસલી સ્વરૂપ જોયું થોડું ફરીને ઊભા રહો। ભૂત પ્રેતનું રૂપ લઈને આવતા ને, એક તો નબળા દઈનો માણા। લે હજી આ મારું અસલી સ્વરૂપ છે। બોલો રામા પીર રાની જય। અરે પ્રભુ, તમે મારી ઝૂંપડીએ પાવન થાવ। અરે હજી પાટી, અતિ તો હું પોકરણગઢની અંદર અવતાર ધારણ કરું છું, પછી ક્યારેક પધારીશ।
આવો તો આજને આજ પ્રભુ મારી ઝૂંપડીએ આવો તો આજને આજ પ્રભુ મારી ઝૂંપડીએ મારી ઝૂંપડીએ નથી ભોજન લાપસી વાજી પાછી વાહ. મારી ઝૂંપડીએ નથી ભોજન લાપસી ટાઢો ટુકડો હોય પ્રભુ મારી ઝૂંપડીએ આવો તો આજને આજ પ્રભુ મારી ઝૂંપડીએ મારી ઝૂંપડીએ નથી ગાદલા કે ગોદડા મારી ઝૂંપડીએ નથી ગાદલા કે ગોદડા વાજી પાછી વાહ. ફાટેલા સાદડી હોય પ્રભુ મારી ઝૂંપડીએ આવો તો આજને આજ પ્રભુ મારી ઝૂંપડીએ મારી ઝૂંપડીએ નથી મેડિયું કે બંગલા મારી ઝૂંપડીએ નથી મેડિયું કે બંગલા તૂટેલા ઝૂંપડી હોય પ્રભુ મારી ઝૂંપડીએ વાજી પાછી વાહ. આવો તો આજને આજ પ્રભુ મારી ઝૂંપડીએ અરે પ્રભુ તમે અહીં બેસો તો હું બે ત્રણ રોટલા ઘડી આવું અરે હજી પાઠી, હું તમારી ઝૂંપડે તો આવ્યો, પરંતુ તમારી ઝૂંપડી મને સૂની કેમ લાગે છે? અરે પ્રભુ મારી ઝૂંપડી સુની સાથી હોય મારે એક લાલિયો કૂતરો અને ઘણા બકરા છે અરે હજી પાઠી, તો તમે કુંવારા છો? હા પ્રભુ હું કુંવારો છું અરે હજી પાઠી, તો તમે પરણી લ્યો. અરે પ્રભુ મારે પરણવું તો નથી જ અરે હજી પાઠી, મારું કહેવું માની જાઓ, પાછળથી કડિયું ગાવશે, માટે પછતાવો. અરે પ્રભુ મારે પરણવું તો નથી જ હરજી પાઠી તમે પરણી લ્યો રે, પરણો તો પરણાવું રે, પરણો તો પરણાવું રે. હરજી પાઠી તમે પરણી લ્યો રે. નથી પરણવું બાબા નથી પરણવું લોગાઈ આવે તો પીરસી કપડા રે માંગે કપડા હું ક્યાંથી લાવું રે કપડા હું ક્યાંથી લાવું રે નથી પરણવું બાબા
બાટી તો તમારી પેલી અને છેલ્લી ઈચ્છા શું છે? પાલા રે વાળા મારી બેડે રે જો રામ રણુ જાવાળા રે દેવ દુઆરી કવાળા રે પાલા રે વાળા મારી બેડે રે જો વાહ જી બાજી વાહ જય હો વિઘ્ન સગડા મણ નિવારે વિઘ્ન સગડા મણ નિવારે અદ્ભુત ખેલ અત્યારે રે અદ્ભુત ખેલ અત્યારે રે ભલા રે વાળા મારી બેડે રે જો કળજુગમાં બીજું મણ ઉગારે કળજુગમાં બીજું મણ ઉગારે નજરું કરો લઈને જવાળા રે દોડીને જાયું વાળા રે ભલા રે વાળા મારી બેડે રે જો અરે પ્રભુ મારે તમારા ચારણોમાં જ રહેવું છે. અરે હજી બાટી તો રણુજાની અંદર પેલી અને છેલ્લી આરતી તમારા હાથે ઉતરશે. આ મારું સત વચન છે. બોલો રામા રામા પીરની પીરની જય જય. થઈ ગયો છે તો ચાર રણમાંથી દાસીને બોલાવી ખબર અપાવ. આજે માતા રે બોલાવી દાસી આવજો રે. હે આવજો રાણી વાસની મોજા માતાની બોલાવી દાસી આવજો રે. હે આજે માતારે બોલાવી દાસી આવી રે. હે આવી રાણી વાસની મોજાર માતારે બોલાવી દાસી આવી રે. માતુશ્રી દાસીના પ્રણામ. આપના કલ્યાણ હો. અત્યારે રાજમાં બોલાવાના કારણ અરે મારા સ્વામીના કહેવા પ્રમાણે પેલા પુત્રનો જન્મ થઈ ગયો છે તો તમે જાઓ રાજમહેલની અંદર ખબર અપાવો. જેવી તમારી આજ્ઞા. ચાલ ગાયો ભૂકી દઈ છે તો ચૂલે દેગ નાખી ગાયને નિરણ નાખી આવું. એ બોલતા જજો આવે રામા પીર ચાલો આવે રામા પીર બાપા આવે રામા પીર જબલો રે આવે રામા પીર ચાલો બિલા ઉડે રે બીબી ગુલાલ ઉડે જબલો રે બિલા ઉડે ચાલો બિલા ઉડે રે બીબી ગુલાલ ઉડે જબલો રે બિલા ઉડે ચાલો અંતરિયા જજાય બિની અંતરિયા જજાય
જમલોર ની દીકરી રમે યાલો દીગો રે જારે રે વાલો દીગો રે જારે જમલોર ની દીગો રે જારે યાલો દે ગુરે જારે રે વાલો દે ગુરે જારે જમલોર રે દે ગુરે જારે યાલો રમે રામા પીર બાપા રમે રામા પીર જમલોર ને રમે રામા પીર યાલો રમે રામા પીર બાપા રમે રામા પીર જમલોર રે રમે રામા પીર યાલો આવ્યા રામા પીર બાપા આવ્યા રામા પીર જમલોર ને આવ્યા રામા પીર યાલો આવ્યા રામા પીર બાપા આવ્યા રામા પીર જમલોર રે આવ્યા રામા પીર બોલો રામા પીરની જય કોડિયાર માતની જય લીલુડાનાથની જય અલકડીની આરતી મારો રામા પીરની આરતી હરખી દી ઉતારો રે મારા રામા પીરની આરતી હરકે દી ઉતારો રે મારો રામા પીરની આરતી રામા પીરની આરતીમાં ચમર ડોળાયજો રામા પીરની આરતીમાં ચમર ડોળાયજો આંખો કેસરના પીરને છાટણા ચંડાયજો બાપુ કેસરના પીરને છાતરા ચંડાયજો પેલા પેલા જોગમાં કઈ સોના પેલા પાટજો પેલા પેલા યુગમાં કઈ સોના કેરા પાડજો સોનાના સિંહાસન બેઠા નકળંગી રાયજો સોનાના સિંહાસન બેઠા નકળંગી રાયજો ચમર ડોળાય રૂડા ચમર ડોળાયજો ચમર ડોળાય રૂડા ચમર ડોળાયજો આંખો કેસરના પીરને છાટણા ચંડાયજો બાપુ કેસરના પીરને છાતરા ચંડાયજો બીજા બીજા જોગમાં કઈ રૂપા કેરા પાટજો બીજા બીજા યુગમાં કઈ રૂપા કેરા પાડજો રૂપાના સિંહાસન બેઠા નકળંગી રાયજો રૂપાના સિંહાસન બેઠા નકળંગી રાયજો ચમર ડોળાય રૂડા ચમર ડોળાયજો ચમર ડોળાય રૂડા ચમર ડોળાયજો આંખો કેસરના પીરને છાટણા ચંડાયજો બાપુ કેસરના પીરને છાતરા ચંડાયજો બીજા ત્રીજા જોગમાં કઈ તાંબા કેરા પાટજો બીજા બીજા યુગમાં કઈ તાંબા કેરા કાઢજો તાંબાના સિંહાસન બેઠા નકળંગી રાયજો તાંબાના સિંહાસન બેઠા નકળંગી રાયજો ચમર ડોળાય રૂડા ચમર ડોળાયજો ચમર ડોળાય રૂડા ચમર ડોળાયજો આંખો કેસરના પીરને છાટણા ચંડાયજો બાપુ કેસરના પીરને છાતરા ચંડાયજો જોતા જોતા જોગમાં કઈ માટી કેરા પાટજો જોતા જોતા યુગમાં કઈ માટી કેરા કાઢજો માટીના સિંહાસન બેઠા નકળંગી રાયજો માટીના સિંહાસન બેઠા નકળંગી રાયજો ચમર ડોળાય રૂડા ચમર ડોળાયજો ચમર ડોળાય રૂડા ચમર ડોળાયજો આંખો કેસરના પીરને છાટણા ચંડાયજો બાપુ કેસરના પીરને છાતરા ચંડાયજો બાળમંડળ વિનંતી કરે છે બાળ મંડળ વિનંતી કરે છે રાખજો મંડળ કેરી લાજ મારા રામદેવ રાખજો મંડળ કેરી લાજ મારા રામ
એ પીરના પારણિયામાં સોનાની પીરડી રે હે ઉપર બોલે છે મીનાને મોર માતા હે માતા મીનળ દે ઝુલાવે રામા પીરને રે એ ઉપર બોલે છે મેનાને મોર માતા માતા મીનળ દે ઝુલાવે રામા પીર રે હે રામા પીરને તે
તમે રાજમહેલની અંદર જાઓ, હું હમણાં રાજમાંથી પ્રધાનજીને બોલાવી ઘોડીલા તૈયાર કરાવું. જી માતા તમારી આવજો રે. આવજો રાજની દરબાર, માતારી બોલાવી પરદાની આવજો રે. હિયાજી માતારી બોલાવી પરદાની આવ્યા રે. હિયા રાજની દરબારી માતારી બોલાવી પરદાની આવ્યા રે. માતાને પ્રધાનના પ્રણામ. આપના કલ્યાણ. અરે માતા, અત્યારે રાજમાં બોલાવાના કારણ? અરે પ્રધાનવીરા, અત્યારે રાજમાં બોલાના કારણ તો એટલા જ છે કે રામદેવે ઘોડીલાની અટ કરી છે, તો તમે રાજમાંથી સારું કાપડ લઈ દરજી ભગત પાસે ઘોડીલો તૈયાર કરાવો. જેવી માતા તમારી ઈચ્છા. યાજી પરદાન બોલાવે કપડિયાવજી રે. યાજી રાજને દરબાર, યાજી રાજને દરબાર, યાજી પરદાન બોલાવે કપડિયાવજી રે. પરધાન બોલાવે કપડીઓ આવ્યો રે. આવ્યો રાજની દરબાર, આવ્યો રાજની દરબાર, આજે પરધાન બોલાવે કપડીઓ આવ્યો રે. કાપડ લેવું, કાપડ કોને કાપડ લેવું? કાપડ લઈને વેચવા નીકળો છો? દેખાતું નથી? નથી દેખાતું એટલે જ તને પૂછાય ને. કાંઈ નહીં, આપણે બે હરખા જ છીએ. પેટી હેઠી ઉતારતો તે લઉં ને. કાપડ લેવું તો પેટી હેઠી ઉતારવા લાગી. છે 1.5 ફૂટ્યો ને બધું લઈને ધોયડો આવે. કયું કાપડ જોઈશે કે તો ખરી? લીલું. લીલું નો લેવાય, બધા જોઈને ભાગે ને એવું લેવાય, જોઈને ઉભા રહે એવું નો તને લેવાય. એવું ખબર પડે ઉભા રહે એવું લેવાય. કઈ ક્વોલિટી નું જોઈએ? વેનીલા કે ચોકોબાર? ગમે એ ચાલશે. વેનીલા તો નથી, ચોકોબાર છે. તારે હું કામમાં જોતું ઈ તો કે? રાજના કામમાં. આ તમારે તને એમ નમ દેવું છે. કાલથી બધી દઈ દે ને, બાજુમાં 3 ચોકલેટ પડી છે, લઈ લે. યાજી પરદાને બોલાવી દરજી આવજે રે. યાજી રાજની દરબાર, યાજી રાજની દરબાર, યાજી પરદાન બોલાવી દરજી આવજે રે. યાજી પરદાન બોલાવી દરજી આવ્યા રે. આવ્યા રાજની દરબાર, આવ્યા રાજની દરબાર, યાજી પરદાન બોલાવી દરજી આવ્યા રે. પેલું તારું કામકાજ થઈ ગયું? કામકાજ તો કઈનું પતી ગયું, પણ કોઈ પેટીમાંથી નથી ચડાવતું. ચાલ નીકળ હાલ. અરે પ્રધાનજી, આ દરજી ભગતને રાજમાં બોલાવવાના કારણ દુકાને ન આવેલો હોય. તાર જેવાનું કામ હોય તો જાય બોલાવ્યા હોય. શું કામ છે? આલે આ કાપડ એને ઘોડીલા બનાવવાના છે. અઠવાડિયે પછી લઈ જાજે. તો લાઈ વેતો ને એક બાજુ વેતો થઈ જા. ક્યારે જોઈશ? કાલ સવારે કાલ સવારે લઈ જાજે. દઈ જાજે, લઈ નહીં જાવ. ઇનામ બીનામ મળશે કે નહીં? ભગવાન પર ભરોસો રાખજે, ઇનામ તને જરૂર મળશે. હારું, આ વાંધો નહીં. કાલ દઈ સવારે લઈ જાજે હો. હારું. આ રાજનું કાપડ કહેવાય, રાજના કાપડમાં કઈ ખામી હોય નહીં. ચીડાવીને વેવાય વેલામાં કે નવ વટ પડી જાય પેલા એન્ટ્રી પડે કે કોક વાર એન્ટ્રીમાં ગોબાઈ પડે. એ તો ક્યારેક બની જાય એવું બને. એ આજે કાપડ દેખીને દરજીની દાનતા બગડી. એ આનું મારે દિવાળાવો સૂટ, કાપડ દેખીને દરજીની દાનતા બગડી.
ને તો બગડી પણ આખી રાત મસીને બેહવાનું છે તો દર્જન કડક મીઠી ચા બનાવી દે ભાઈ ભાઈ. મને આપજો સા બનાવો મને મળશે તો તમને મળશે. કેમ કેમ હા નકર તો દર્જન તો કઈ ખબર નથી ક્યાં છે. ઈ તો નથી ખબર. નકર લારી તો આપણે છે. લારી તો છે જ ને હવારમાં. એ આજે દરજી બોલાવે દર્જન આવાજે રે. એ આવજે આપણી દુકાન દરજી બોલાવે દર્જન આવાજે રે. આવી જો તો વટ પડે જો એનો. એ આજે દરજી બોલાવે દર્જન આવ્યા રે. એ આવ્યા આપણી દુકાનમાં સૂરે પડ્યા કામ. આજે દરજી બોલાવે દર્જન આવ્યા રે. તારું શું કામ પડ્યા? તું ક્યાં ગઈ તી? તારું શું કામ છે? એ મેં ભાળી હતી. ક્યાં ગઈ તી? લુનસી કોઈ ગયા તા ને. પાળીએ બેઠી હતી ને? નહીં, હા. નથી કોઈ નહોતી ગઈ. તો હવે ક્યાં ગઈ તી? મૂવી જોવા ગઈ હતી. મને ન લઈ જાય મૂવી જોવા ગઈ તી. એ તો પણ 2-3 જણા હતા. કોણ હતું આયરે? ફ્રેન્ડ્સ હતા મારા. કયું મૂવી જોયું? ये दिल है मुश्किल. મને ન કહેવાય હું આવત આયરે. તું માર ભેગો નો હારો લાયક. અમે ઈ જોઈ આવ્યા. ક્યારે ગઈ હતી તું? હું ઈ ગયો તો લે. તું ક્યારે ગયો તો? હું ગયો તો ન્યુ યર ના દિવસે કોના ભેગો? મારા ફ્રેન્ડ ભેગો. તાર ફ્રેન્ડ ભેગો ગયો તો? હા. તાર ભાઈ ભેગો ગયો તો? હું ફ્રેન્ડ ભેગો. તો તને કઈ એમને નથી બોલાવી? તો હું કામ બોલાવી? રાજમાં કામ આવ્યું છે. શું કામ આવ્યું? વડા બનાવવાનું. હું વડા બનાવતો તો મજા પડી જાય. હા માં હા ને આન છોકરો બે ખાધરા. માં દીકરો બે ખાધોડકીના જ છે. રાજમાં કામ જ ઘોડા બનાવવાનું. હું ઘોડા બનાવવાનો. હા ઓલા ઉડે ઈ વરાજા બે ને ઈ વરા બેહીન ઉડે ઈ ઉડે નહીં દોડે. ધોળે. મને એમ કે ચાલતા હશે. હા આ હું કાપડ. હા એ ફસાઈ જવાનું આન હતું. તાર ઘોડીલા સીવડાવા. હા ના આન માર કબજો સીવડાવો. તને નો સારું લાગે. મસ્ત લાગે. હા હું હા. તને આવડે છે કે નહીં? નહીં મને નથી આવડતું. તો બાબુલાલ ને બોલાય. હા તો બોલાવ પકડ. એ આજે મમ્મી બોલાવે બબલું આવે છે રે. એ આજે આપણી દુકાન મનમાં પડ્યા તારા કામ. આજે મમ્મી બોલાવે બબલું આવે છે રે. આજે મમ્મી બોલાવે બબલું આવ્યો રે. આવ્યો આપણી દુકાનમાં સૂરે પડ્યા કામ. આજે મમ્મી રે બોલાવે બબલું આવ્યો રે. તે ખરાબ બપોરે મારા શું કામ પડ્યા? તું ઈ ક્યાં ગયો તો? મૂવી જોવા. જો ઈ મૂવી જોવા ગયો તો. તમારો આખો પરિવાર ભાઈ જોવા જ જાય. તો જાય તો ખરા ને. હા બધાય જાય તો અમારે ક્યાં જવું? નહીં બરાબર જવું પડે. કામું છે ઈ તો કયો? રાજમાં જ કામ આવ્યું. શું કામ આવ્યું? ઘોડા બનાવવાનું. વડા બનાવવાનું જામો જ પડી ઘોડા જાય. નહીં ઘોડા. જો ને હા ઓલા બેન ભાગે ઈ હા તો ભાઈ કાપડ તો બતાવો. હાલે. આ કાપડ છે એમ હા આને ફસાઈ ઘોડા બનાવવાના એમ હા આનો કોઈ દિવસ ઘોડા બનાવાય? તે શું બનાવાય? હું બનાવાય કહું? હું આને મારે સૂટ સીવડાવું. તને નો સારું લાગે. નહીં આને મને જ સારું લાગે. ના મારે કબજો સીવડાવવાનો. તમે બાજુમાં હું મારું સીવડાઈ નાખું. નહીં આને મારું સૂટ સીવડાવું જે થાય. ના મારે કબજો સીવડાવો. નહીં મારું સૂટ સીવડાવું. હે આજે એક વાર નુરી બાબુલાલનું સુધરી સીવો. બાબુલાલ
લાલ ઘોડા તૈયાર થઈ જાય ને તો પ્રધાનજીને દેતો જાજે અને ઇનામ નહીં આપે તો રાજમઠ લઈ આવે. ભગત રામ રામ કરવા તું ન ગયો હું રોતો તો ને તોય મન નો પણ કેમ ન લઈ ગયા ઓછું જ કરી રોતો તો ને તોય પણ કેમ ન લઈ ગયા હું બહાર ગયો તો ક્યાં ગયો તો બા હવે ડાટા કાઢો તાર બીજું કામ હું છે વેડા ડાટા કાઢવાનું કામ હોય ઈ કરે લાય ગોળીલા એમાં બાકી છે હું હજી. બાકી છે ગાજ બટન એમાં કોઈ દી ગાત બટન આવે તો હોય જ ને ગાજ બટન ગાત બટન ન આવે હું થોડો ઘોડો સિવાય બેવું છું મને ખબર તું એને ગગો તો શોધ ને ઇનામ બીનામ પેલા ઘોડીલા પેલા ઇનામ પેલા ઘોડીલા પેલા ઇનામ પેલા ઘોડીલા ઇનામ હું દે નહીં તો કઈ દે. ઘોડીલા દઈ દે ઇનામમાં કહી દઉં પેલા ઇનામ તો કે પેલા ઘોડીલા તો દે કાઈ નહીં મારા પપ્પા લઈ જાઉં પપ્પા કે બીતો નથી હે આજી પરદાની બોલાવી માતા આવજો રે હે આવજો રજની દરબારી પરદાન બોલાવી માતા આવજો રે યાજી બનારાને બોલાવી માતા આવ્યા રે આવ્યા રાજની દરબાર બનારાને બોલાવી માતા આવ્યા રે અરે પ્રધાન વીરા અત્યારે રાજમાં બોલાવાના કારણ અરે માતા અતિ રાજ બોલાવાના કારણ તો એટલા જ છે કે ઘોડીલા તૈયાર છે આજે માતા રે બોલાવી બંને ભાઈ આવજો રે આવજો રાજની દરબાર માતા રે બોલાવી બંને ભાઈ આવજો રે યાજી માતારી બોલાવી બંને ભાઈ આવ્યા રે અરે માતા અત્યારે રાજમાં બોલાવાના કારણ અલ્યો બેટા આ ઘોડીલા તૈયાર છે અરે નાના ભાઈ રામદેવ ઘોડીલા પેલા તમે ખેલો. અરે નહીં મોટાભાઈ વિરામદેવ ઘોડીલા પેલા તમે ખેલવો ઘોડીલા ખેલવે વીરમદેવ ઘોડીલા ખેલવે વીરમદેવ બેટા અજમલજીના બાળ ઘોડીલા ખેલવે વીરમદેવ માતા મીંગણદેવના બાળ ઘોડીલા ખેલવે વીરમદેવ વીરા રામદેવના વીર ઘોડીલા ખેલવે વીરમદેવ નાના ભાઈ રામદેવ ઘોડીલા હવે તમે ખેલો. ગુડીને બેસે રામા પીર ગુડીને બેસે રામા પીર હે નાથ મારે ગામ ગુડીને બેસે રામા પીર ગુડીના ખેલવે રામા પીર ગુડીના ખેલવે રામા પીર વીરા વીરવદેવના વીર ગુડીના ખેલવે રામા પીર
અરે વિરમદેવ, આજ તમારા મુખ ઉદાસ. અરે માતા, આજ મારો નાનો ભાઈ રામદેવ ઘોડીલા ખેલવતા આકાશ માર્ગે ઉડી ગયો છે, તેથી મારું મુખ ઉદાસ છે. અરે બેટા, તમે રાજમહેલની અંદર જાઓ. હું હમણાં રાજમાંથી પ્રધાનજીને બોલાવી રામદેવની તપાસ કરાવું. અરે માતા, જેવી તમારી આજ્ઞા. આજે માતા રે બોલાવી પરધાનિયા વજો રે. આવજો રણીલ ચોક, માતા રે બોલાવી પરધાનિયા વજો રે. માતારી બોલાવી પરધાની આવ્યા રે. આવ્યા રણીલ ચોક, માતારી બોલાવી પરધાની આવ્યા રે. માતાની પ્રધાનના પ્રણામ. આપના કલ્યાણ. અરે માતા, અતિ રણવીર ચોકમાં બોલાવવાના કારણ? અરે પ્રધાનવીરા, અત્યારે રણવીર ચોકમાં બોલાવાના કારણ તો એટલા જ છે કે રામદેવ ઘોડીલા ખીલવતા આકાશ માર્ગે ઉડી ગયા છે. તો તમે દર્શી ભગતને પૂછ્યો કે ઘોડીલામાં શું કરામત કરી હતી, અને જો તે સત્ય ન બોલે તો તેને કાળી કોટરીમાં પૂરી માર મારીને સત્ય બોલાવજો. જેવી માતા તમારી ઈચ્છા. યાજી પરદાને બોલાવી દરજી આવજે રે. યાજી રાણી અને જોગી યાજી રણવીર ચોકમાં જાણી. યાજી પરદાન બોલાવી દરજી આવજે રે. આજે પરધાન બોલાવી દરજી આવ્યા રે. આવ્યા રણીલ ચોકમાં જાય, આવ્યા રણીલ ચોક. આજે પરધાન બોલાવી દરજી આવ્યા રે. એલા 8 વાગ્યાની વાટ જોતો તો ઢોરે ચડીને જોઈ જ તું દેખાણો. દેખાય જ ને. શું કામ છે? એ કે તને ઇનામ લેવા નથી બોલાયો. મને એમ કે તે ઇનામ લેવા બોલાયો છે. ઇનામ લેવા નથી બોલાયો. ઇનામ તો તું સપનાય નહીં જોતો. હું કામ? તો તે ઘોડીલામાં શું કરામત કરી હતી? કાંઈ નથી કરી. હાચું બોલતે, ઘોડીલામાં શું કરામત સાચું જ કરી? કહું છું. કેમ શું થયું? હાચું બોલશે, તું ઘોડીલામાં શું કરામત સાચું કરી જ કહું હતી? પણ થયું હું? જેથી ભગવાન આકાશ માર્ગે ઉડવા લાગ્યા. સારું કેમ ભલા હમણાં અત્યારે કોઈ ઉડે છે? નથી ઉડતા એટલે તો તને કહેવાય. એટલે જ કહું છું, કાંઈ નથી કર્યું મેં. હાચું બોલતે, ઘોડીલામાં શું કરામત કરી હતી? એટલે મારમાં ખરાબ દે ને તો ઢૂનો ઢગલો થઈ જાય. તું મને ઢૂનો ઢેગલો કરી પડે રામાપીર ન બતાવી દઉં. મેં કઈ કહ્યું જ નથી. નકર જેલમાં જવું પડશે. હાલ ની. એવા રાજાના વાયદા પરધાનના કાયદા ચાલો દરજી ભાઈ જેલમાં. એવા રાજાના વાયદા પરધાનના કાયદા દરજી પુરાણો આજ જેલમાં. એવા ટાઢારી ટુકડા કેરીના ગોટલા ખાઓ દરજી ભાઈ જેલમાં. એવા ટાઢા રે ટુકડા કેરીના ગોટલા ખાએ દરજી ભાઈ જેલમાં. આ અંધારી કોટડીમાં કોઈ દેખાતું નથી. તો ચાલ રામાપીરને સંભળું, તે જરૂર દુખિયાનું બેલી બનશે. એ આજે દરજી પુરાણો સંકટ જેલમાં રે. એ મારી વારે આવો રણુજાના રામ દાદાજી પુરાણો સંકટ જેલમાં રે. હાલો આજે
ઘોડા બનાવી ઈ જ છે ને? હા અરે દરજી તે ઘોડામાં શું કરામત કરી હતી? અરે પ્રભુ, મેં ઘોડામાં કશી કરામત નથી કરી. અરે દરજી પણ તે ઘોડામાં એવું તે શું કર્યું કે આકાશ માર્ગે ઉડવા લાગ્યો? અરે પ્રભુ, તમારા ઘોડાનું કાપડ હતું તેના અમે કપડાં સીવડાવ્યા અને તમારા ઘોડામાં જૂના સીરા પૂર્યા હતા. અરે દરજી પણ તે આવું શા માટે કર્યું? અરે પ્રભુ, જ્યાં 12 જણા ખાનાર અને 1 જણા રડનાર ત્યાં મારું ગુજરાન કેવી રીતે ચલાવી? અરે દરજી ત્યાંથી 9 જણાનું હું પૂરું પાડીશ અને 3 જણાનું તું પૂરું પાડજે. આ મારું સત વચન છે. એ આજે આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. એ આજે આટલો ગુનો રે રામદેવ માફ કરે. અમે પછી કરતો નહીં આવી ભૂલ, અમે પછી કરતો નહીં આવી ભૂલ. આટલો ગુનો રે ધણી તાર માફ કરે. અમે પછી નહીં કરું આવી ભૂલ, અમે પછી નહીં કરું આવી ભૂલ. આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. અરે પ્રભુ, 9 જણાનું પૂરું તમે પાડતા હોય એવું મને સતવચન આપતા હોય તો આજ પછી લાલેલું કાપડ કદાપી નહીં ચોરું. બોલો રામા પીર. ચાલો આપણે કઈ રમીએ. ઉભા રહ્યો શું રમો છો? તમારે શું રમવું છે? ચાલો આપણે ગેડી દડો રમી. ચાલો રમીએ. દડુલે રામી રામા પી, દડુલે રામી રામા પી. વીરા વીરમદેવને સંગ, દડુલે રામી રામા પી. દડુલે રામી વીરમ દેવ, દડુલે રામી વીરમ હવે દડો લેવા કોણ જશે? દડો લઈ લેવા હું જઈશ. એ બાળક, તું અહીં શા માટે આવ્યો છે? તને ખબર છે આ ભૈરવાની ભૂમિ છે. હું ભૈરવાનો ગુરુ છું, બાઓ બાળના. મને કેવું જે હોય તે કહી દે ને, મને કેવું જે હોય તે કહી દે ને, હા હા કહી દે ને. બાબા મારો દડુલો મને કહી દે ને, બાબા મારો દડુલો મને કહી દે ને. મને કેવું જે હોય તે કહી દે ને, મને કેવું જે હોય તે કહી દે ને, હા કહી દે ને. બાબા મારો દડુલો મને કહી દે ને, બાબા મારો દડુલો મને કહી દે ને. અહીંયા તારો દડો નથી આવ્યો. જે રસ્તે આવ્યો છે એ રસ્તે પાછો ચાલ્યો છે. લાગે છે તારો કાળ તને અહીંયા લાવ્યો છે. ગાયોના ગોવાલ મારી વાટું જુએ છે, ગેડી દડાની મારી રમતું રોકે છે. ગાયોના ગોવાલ મારી વાટું જુએ છે, ગેડી દડાની મારી રમતું રોકે છે, રમતું રોકે છે. હા ખોટી વાતો ને
કરવી મેલી દે ને ખોટી વાતો ને કરવી મેલી દે ને હા મેલી દે ને બાવા મારો દડુલો મને દઈ દે ને બાવા મારો દડુલો મને દઈ દે ને મને કેવું જે હોય તે કહી દે ને મને કેવું જે હોય તે કહી દે ને હા કહી દે ને બાવા મારો દડુલો મને દઈ દે ને બાવા મારો દડુલો મને દઈ દે ને અરે અઠીલા બાળક હઠ મેલી દે ને ભાગી જા મારો ભેરવો આવશે તો તને મારી નાખશે મને બાળ અત્યારે લાગશે આવ્યો દડુલો લેવા લઈને હું જાઉં છું કાં તો હું ભેરવાના હાથે હણાવું છું આવ્યો દડુલો લેવા લઈને હું જાઉં છું કાં તો હું ભેરવાના હાથે હણાવું છું તારા ભેરવાને કેવું હોય કહી દે ને તારા ભેરવાને કેવું હોય કહી દે ને હા હા કહી દે ને બાવા મારો દડુલો મને દઈ દે ને બાવા મારો દડુલો મને દઈ દે ને મને કેવું જે હોય તે કહી દે ને મને કેવું જે હોય તે કહી દે ને હા હા કહી દે ને બાવા મારો દડુલો મને દઈ દે ને બાવા મારો દડુલો મને દઈ દે ને એમ તે હજી ભેરવાને જોયો નથી બાર ગામ માથે મનુષ્ય કે પંખીનું ભક્ષણ કરી જાય છે એ હાલે તો ધરતી પણ ધ્રુજે છે તુજે ભલને ભૂમિ ભેરવ ના ભારતી પલમાં પછાડું એને ગેડી ના મારતી તુજે ભલને ભૂમિ ભેરવ ના ભારતી પલમાં પછાડું એને ગેડી ના મારતી હા આજે રામા રૂપ તું જોઈ લે ને આજે રામાનું રૂપ તું જોઈ લે ને હા હા જોઈ લે ને બાવા મારો દડુલો મને દઈ દે ને બાવા મારો દડુલો મને દઈ દે ને એ અવિનાશી અવતાર લઈ આવ્યા રે અવિનાશી અવતાર લઈ આવ્યા રે પ્રભુ આવ્યા રે રામો થઈને રાહુલ કે 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 આવ્યા રે બોલવામાં કે કંઈ પણ ભૂલ થઈ હોય તો તમારા બધા પાસે અમે માફી માંગીએ છીએ બોલો